નમસ્કાર મિત્રો, ટીવી બાર ગુજરાત પર તમારું સ્વાગત છે। રોજબરોજના સમાચારની અપડેટ મેળવી તે પહેલા આપણી ચેનલમાં નવા હોય તો લાઈક કરીને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, જેથી કરીને આવનારા નવા સમાચારની અપડેટ સૌથી પહેલા તમને જોવા મળે। તો સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો 22 ફેબ્રુઆરી બાદ રાજ્યમાં વાતાવરણમાં મોટો પલટાવો આવી શકે છે અને આંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરીને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાશે। હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે ફરી એકવાર ગુજરાતમાં હવામાનને લઈને ચિંતાજનક આગાહી કરી છે કે તેમના જણાવ્યા અનુસાર 22 ફેબ્રુઆરી બાદ રાજ્યના વિવરમાં મોટો પલટાવો આવી શકે છે અને આવવાની પૂરી શક્યતા રહેશે। તો બીજી તરફ સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો પંજાબમાંથી કોંગ્રેસ નેતા સુખપાલસિંહે ઓલ ઇન્ડિયન કિસાન કોંગ્રેસ સેવા વડાપ્રધાનને પત્ર લખી ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજ અને દેવા માફી માંગ કરવામાં આવી છે, કારણ કે અનેક ખેડૂતોને આર્થિક તણાવ અને તેમને તરત રાહત આપવાની જરૂર છે। તો બીજી તરફ સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય સંરક્ષણ અને મંત્રાલય ડિસ્પેક્શન એક્ટિવિશન અને ફાઉન્ડેશન DSE દ્વારા ગુરુવારે અને ઐતિહાસિક સંરક્ષણ સોદાઓની મંજૂરી આપવામાં આવી છે। આ બેઠકે સૌથી મહત્વના નિર્ણય અનુસાર ભારત રશિયા પાસેથી 10,000 કરોડ ખર્ચે વિશ્વની સૌથી શક્તિશાળી ડિફેન્સ સિસ્ટમ S-400 માટે પણ વધુ 288 મિસાઇલોને ખરીદી ગયા વર્ષે આ ઓપરેશન સિંદૂર દરમિયાન S-400ની પ્રચંડ અને તાકાત જોઈને સમગ્ર વિશ્વ દંગ રહી ગયું હતું, ત્યારે આ નવી ખરીદી ભારતીયને આકાશી સરહદ અને એક મજબૂતી કિલ્લાઓમાં ફેરવી દેશે। તો બીજી તરફ સૌથી મહત્વના સમાચાર અને અગત્યના સમાચારની વાત કરીએ તો માર્ગ અકસ્માતો અચાનક થાય છે અને ઘણી વખતે હોસ્પિટલમાં પહોંચ્યા બાદ પૈસાની વ્યવસ્થા કે કાગળના કમોસને કારણે સારવાર વિલંબિત થાય છે અને આવા વિલંબને અનેક વખત જીવ જોખમમાં પડે છે અને આ અકસ્માતને ઉકેલ લાવવા માટે સરકારે પીએમ રાહત યોજના અમલ કરવામાં આવી છે, જેના હેઠળ સરકાર 15 લાખ સુધીનો રોકડા સહિત અને સારવાર પૂરી પાડશે અને કોઈ નોંધણી કે દસ્તાવેજની જરૂર નહીં। આ યોજનાની સૌથી મોટી વિશેષતા છે કે તેમાં કોઈ નોંધણી અને વીમા પોલિસી કે આવક પ્રમાણની જરૂર નથી। અકસ્માત તંત્ર અને વ્યક્તિ સીધી પેનલવાળી હોસ્પિટલ દાખલ કરી શકાય છે અને સારવારનો સમગ્ર ખર્ચ સરકારે ભોગવશે। દવાની અને પ્રક્રિયા સંપૂર્ણ ડિજિટલ રહેશે અને જેનાથી હોસ્પિટલને સીધું વળતર મળી શકે છે। તો બીજી તરફ વાત કરીએ તો રાજ્યસભામાં સ્માર્ટ મીટર લગાવવા અંગે ભારે વિરોધ થઈ ગયો છે, પરંતુ આ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે કે નહીં તે મોટો સવાલ છે। ત્યારે આ અંગે RTSના રાઇટ અને ઇન્ફોર્મેશનમાં મોટો ખુલાસો થાય છે। પોરબંદર અને અંદારે કરેલી અરજી સામે આવ્યું છે કે આ પ્રકારનું મીટર લગાવવું ફરજિયાત હોય છે તેવો કોઈ પણ કાયદો નથી। પોરબંદરના રાણાવાવ અને અમરદાર વિસ્તારો રહેતા માધવજી લક્ષણ અને ડોડિયાએ ગુજરાતના વીજ કંપનીને RTLને કરીને કેટલીક માહિતી માંગી હતી। આ RTIમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે ગ્રાહકે કોઈ મીટર લગાવવું ફરજિયાત નથી। સ્માર્ટ મીટર ઘણા ઘરમાં લગાવવું ફરજિયાત છે, તેઓ કોઈ પણ હુકમ હાઈકોર્ટમાં સુપ્રીમ કોર્ટમાં આવ્યો નથી। સાથે જ જૂની મીટર સારી અને તે રીતે ચલાવતું હોય તો તેને હટાવવાનો નિર્ણય પણ કેન્દ્ર સરકારે અથવા રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવ્યો નથી। તો બીજી તરફ મિત્રો વાત કરીએ તો PM કિસાન યોજનાનો લાભ દરેક ખેડૂતોને નથી મળતો, જ્યારે સરકારે કેટલાક કેટેગરી ખેડૂતોને બાકાત રાખ્યા છે અને જોકે કોઈ ખેડૂતોને 1 ફેબ્રુઆરી 2019 પછી જમીન ખરીદવા હોય તો તેમના હપ્તા અટકી શકે છે। વધુમાં વધુ જો પતિ પત્ની બંને અથવા જોકે કોઈ પરિવારને એક કરતાં વધુ પ્રમુખ સભ્યો યોજનાનો લાભ લેતા હોય તો તે ચૂકવણ વિલંબ થશે। આવા કિસાન યોજનામાં અને સરકાર ભૌતિક ચકાસણી કરે છે અને ચકાસણીમાં પૂર્ણ થાય ત્યાં સુધી હપ્તા દસ્તાવેજ રૂપે રોકી દેવા શકે છે।